હેલો ગાઈડ, કેમ છો? મજામાં જશો. આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. જય દ્વારકાધીશ, જય રામદેવપીર મહારાજ. તો કમ્પ્લેટ ફ્રેશ તૈયાર થઈ ગયા છે. આજે જય રામાપીર રામાધણીનું આપણી દુકાનનું શર્ટ પહેરી લીધું છે. જય રામદેવપીર મહારાજ, જય દ્વારકાધીશ. તો હવે આપણે જઈએ ઓફિસ બાજુ. ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા એ જોવું પડશે, કારણ કે આજે જાગવામાં બહુ જ લેટ થઈ ગયું છે. રોજ વહેલા વાગી ગયા છે 8:52. આ મોબાઈલ છે જે મેં 4 વર્ષ મૂક્યો હતો. અને તમારા ભાઈ કાંઈ રોજ અલગ અલગ કપડાં તો હોય જ છે પહેરવા માટે ડેલીના રૂટિનમાં. તો પહેરીએ છીએ અને હવે જઈએ છીએ આપણે ઓફિસ બાજુ. થોડું ઘણું કામ છે, પતાવી લઈએ. ચાલો, તો આજનો આપણો લોક આવો છે કંઈક. જો કેમેરો આ બાજુ હોય, હું આ બાજુ જોઉં છું. ચાલું, અત્યારે મેં મગજ જ મારું કામ નહીં કરતું. હેલો ગાઈ, આ છે આપણી વાઈટ ઘોડાની ચાવી અને આ છે આપણો વાઈટ ઘોડો. ચાલો હવે ગઈએ, ગાડીમાં બેસી રહીએ. આનું સારું એક ફ્યુચર આપણને બહુ જ ગમે છે, ખાલી કારણ કે તમે આનો અવાજ સાંભળજો. જે આનો અવાજ આવે છે ને, એ મને એટલો બધો ગમે છે ને આનો અવાજ. વાત જ અલગ છે યાર, વાત જ અલગ છે આના અવાજની યાર. બહુ મજા આવે હો કોઈની. બાકી આ વાઈટ ઘોડો રહ્યો ને, અને પાછું ડીઝલ લઈ એવું જોઈએ. આની એવરેજ યાર બહુ મસ્ત આવે છે, ચિંતા જ નહીં. આવી જિંદગીમાં કશું જ્યારે આવવાનું નથી. એન્જોય કરો અને મોજ કરો. ભગવાને જેટલું દીધું છે ને એમાં રાજી રહો. વધારે ભેગું કરવાની ઈચ્છા ના રાખો. ક્યારે ઉકળી જશો ને એ કોઈને ખબર નથી. હા, એટલે બહુ આપણે ભેગું કરવાની બહુ ઓલી રાખવાની જ નહીં. આપણે તો કાયમ મોજમાં જ રહેવાનું છે. હા, આપણે કાયમ મોજ જ કરવાની છે. જિંદગી આખી મોજ કરવાની છે. હા, બાકી કોઈ દિવસ ભેગું કરવાની તમન્ના નહીં રાખવાની. જિંદગીમાં મોજ કરો, યશ કરો. બાકી કોને ખબર ક્યારે ઉપર જતા રહીશું. એ શું કેવું ગાઈસ તમારું? જે હોય એ કોમેન્ટમાં મને જરૂર કહેજો ગાઈસ. અને નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો યાર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. આપણા બ્લોગ જોઈને તમને મજા આવશે. હજુ આપણે તમારા માટે મોટામાં મોટી સરપ્રાઈઝ આવવાની છે. આપણે લગભગ આવતા અઠવાડિયે ફરવા જવાનો પ્લાન કર્યો છે. તો આ કન્ટિન્યુ બ્લોગ જોયા રાખજો. તમને આપણને ફરવાના બ્લોગ જોઈને બહુ મજા આવશે. આપણું પોતાનું જ છે, ટૂર એન્ડ ટ્રાવેલ્સ. એનો બ્લોગ આપણે અલગથી નાખશું. બધાય આપણા સબસ્ક્રાઈબ માટે કંઈક નવું લઈને આવવાના છીએ રામાધણી ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં. બધા સબસ્ક્રાઈબરો માટે આપણે ઇન્સ્ટામાં સ્ટોરી પણ નાખશું થોડાક દિવસોમાં. બધા સબસ્ક્રાઈબર માટે ફૂલ પેકેજ આપણે લાવવાનું છે દ્વારકાનું. એ 1-2 દિવસમાં આપણે બ્લોગ નાખશું, કારણ કે આવતા શનિ રવિમાં આપણે ગોઠવવાનું છે. આપણે એવી ઈચ્છા છે કે આવતા શનિ રવિમાં ગોઠવી. હા, અરે તમે બધા બ્લોગ જોયા રાખજો. અને હું મારો કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ તમને. આપણે સ્ટોરી જોતા હોય એમને તો ખબર જ છે. આપણું એક છે સ્ટાર્ટઅપ રામાધણી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું. હા, કન્ટિન્યુ બધા બ્લોગ જોયા રાખજો. તમને બ્લોગ જોવાની બહુ મજા આવશે. અને બધા સબસ્ક્રાઈબ માટે મહિને ને મહિને સરપ્રાઈઝ હશે ને હશે જ તે આપણામાં. આપણે કારણ કે કસ્ટમરો આપણે બહુ સાચવીએ છીએ. આપણે બહુ પૈસાની ઓલી રાખતા જ નથી. આપણે પહેલેથી એવું વિચારેલું જ છે, આપણે કંઈ પૈસો ભેગો કરી લેવાનો છે નહીં. આપણે કસ્ટમરોને મજા આવી જોઈએ. આપણે એવું જ કામ કરવાનું છે અને કસ્ટમરો માટે જ આપણે મોજ કરવાની છે. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હમણાં મળીએ.
मैनू प्यार की गलियों में जाना सनम, तेरा इश्क है मुझे दीदार है सनम। આજે તો આખો રડે કે ન પૂછો વાત. હાલા મારું ગાડું હોત પડે ખીચું ખાલી હવાર પરમ ભરાઈ જતું બકા નોની મુની બાકા જીકી અમને ના ફાવે માર્કેટમાં બૂમ પડે તો જ નોમ હાચું બકા બાપા ના પૈસે તો લેર પોણી હવ કરે મારા પાણી પોણી કાઢે એ મરદ નું પાડ્યું અને ગોમ કરે વાતું ચેવી વાતું કે ભાઈ ઓમ છે તેમ છે બહુ મોટી ગેમ છે ફલાણા ભાઈ નો છોકરો તો જેટલો રખડેલ છે બેરોજગાર છે એટલે આ ભાઈ બેરોજગાર નહીં એ તો બાબારી નો બહુ મોટો ફેન છે ગોમ કરે વાતું ચમકે સહન નહીં થતું પીઠ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું ચકલા તો કાવતરા કરતા રહેવાના બકા બાજ બની રાજ અમે કરતા રહેવાના બાબારી નું નામ અમે લેતા રહેવાના ખબર પડી કે તમને હાલ અમારું ગાડું ભાઈ બાબારી નું નામ લેતા હાલ અમારું ગાડું ભાઈ ભાઈ